આપણે વાત કરીએ છીએ મોઢાના કેન્સરની, તો મોઢાના કેન્સરમાં મહત્વની વસ્તુ તો મોઢાની અંદર રહેલી જે મ્યુકોઝા છે એમાં ચાંદુ પડી જાય, સફેદ ડાઘો પડી જાય, સફેદ અથવા તો લાલ કલરનો ડાઘો પડી જાય, ઘણીવાર નાની મોટી ગાંઠ થાય, તો તેમાં કેન્સર હોવાની સંભાવનાઓ વધારે હોય છે. મોંના ભાગમાં એટલે કે જીભ છે, ગલફોડું છે, ઉપર તાળવું છે, પાછળનો ભાગ છે જીભનો, અથવા તો દાંતનું પેઢું છે, હવે અનેક જગ્યાએ મોંમાં કેન્સર થવાની સંભાવના હોય છે. કેન્સર જો થાય તો એમાંથી ડૉક્ટર જોડે જઈ તપાસ કરાવી, એમાં બાયોપ્સી કરાવવી જોઈએ, સીટી સ્કેન કરાવવું જોઈએ, અને જરૂર પડે તો ઓપરેશન કરાવવું જોઈએ. જરૂર પડે તો કીમોથેરાપી પહેલાં પણ લેવી પડે રોગ જો વધારે હોય તો. અને ઓપરેશન કર્યા પછી બાયોપ્સીના રિપોર્ટમાં એવું આવે કે રોગ ચોથા સ્ટેજનો છે, હાડકામાં ગયો છે, એની ઊંડાઈ વધારે છે, તો શેક પણ લેવાની જરૂર પડતી હોય છે. હવે અમે એવું માનીએ છીએ કે જેમ જેમ વર્ષો જાય છે તેમ કેન્સરની બીમારી વધતી જાય છે. પહેલાં આખા ગામમાં એક કેન્સરનો કેસ હોય તો આપણને આશ્ચર્ય થતું. હવે મને એવું લાગે છે કે મહિલા દીઠ કેન્સરના પેશન્ટ થઈ ગયા છે, અને દરેક કુટુંબમાં એક કેન્સરનું પેશન્ટ હોય એવી સંભાવનાઓ વધી ગઈ છે. કેન્સર એ વારસાગત પણ હોઈ શકે છે, પણ મોસ્ટલી એન્વાયરમેન્ટલ ચેન્જીસ, કસરત ઓછી કરવી, મોંની સફાઈ ઓછી રાખવી, સિગરેટ બીડીનું સેવન કરવું, દારૂનું સેવન કરવું, તેના લીધે મોંના કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે. આભાર.